સુરતમાં ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર બની રહ્યા છે, ત્યારે આ ગેરકાયદે બાંધકામોના માત્ર બિલ્ડરો પણ શાસક પક્ષના નેતાઓ પણ કરતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા આવી જ એક ગેરકાયદે બાંધકામ થયેલી શાળા વિશે ફરિયાદ કરવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા આખરે શાળાને સીલ કરવામાં આવી છે। જો કે આ શાળા બીજા કોઈની નહીં પરંતુ ભાજપના જ શિક્ષણ સમિતિના સભ્યની હોવાનું બહાર આવ્યું છે। ગોડાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરી દેવામાં આવી છે। કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરાઈ હતી। શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી। સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લિંબાયત ઝોને સીલિંગની કાર્યવાહી કરી હતી। આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી। છેલ્લા 3 મહિનામાં શાળાના 2 માર્ગ ગેરકાયદેસર વધારાયા હતા। વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક ડિમોલિશન કરવા લેખિત ફરિયાદ કરાઈ હતી। પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ફરિયાદ કરી હતી। આ સ્કૂલમાં અગાઉ 2 વખત નોટિસ આપી ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 1.15 લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો। આ સાથે ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવી હતી।